રામ રામ નમસ્કાર મિત્રો, ખાસ આજે વાત કરવી છે અને પહેલાં તો એ જણાવી દઉં કે તમે મહિપતસિંહ ચૌહાણને કદાચ જો માનતા હોય, હું તો માનું જ છું, અને એમની સેવાને બિરદાવતા હોય અને એમને પૂરેપૂરું સમર્થન આપતા હોય તો એકવાર વિડીયોની અંદર બન્યા રહેશો, પૂરેપૂરો વિડીયો જોજો. કારણ કે કોઈ વ્યક્તિની માનસિક સંતુલન કોઈ વ્યક્તિ ખોઈ બેસે એટલે નવી નવી હરકતો કરતું હોય, અથવા તો કોઈ હડકાયું કૂતરું થયું હોય તો એ આડી અળવી જગ્યાએ જ્યાં ત્યાં લવારી મારતું હોય, લવારી કરતું હોય. અને એવાની અંદર આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે એક વ્યક્તિને, મને ખબર નહીં એને હડકાયું કૂતરું કરડ્યું હોય કે ના કરડ્યું હોય, એનું માનસિક સંતુલન ખોઈ બેસેલો હોય કે ના હોય, પરંતુ એ વ્યક્તિ પાછળના લગભગ હું જોઈ રહ્યો છું કે 5-10 દિવસથી ઇન્સ્ટાગ્રામની અંદર એક પોતાના નામની આઈડી, જેનું નામ છે રાઠોડ જયેશ, એવી આઈડી બનાવી અને એ આઈડીની અંદર એક પછી એક વિડીયો અપલોડ કરી રહ્યો છે મહિપતસિંહ ચૌહાણના વિરોધમાં. એ વારંવાર કહી રહ્યો છે કે મહિપતસિંહ ચૌહાણને કોઈ દાન આપશો નહીં. મહિપતસિંહ ચૌહાણ દાનના રૂપિયેથી ફોર્ચ્યુનર ગાડી લઈને ફરે છે. પહેલાં સમૂહ લગ્ન કરતા હતા અને હવે કેમ બંધ કરી દીધા. દર રવિવારે 5 દીકરીઓનો સમૂહ લગ્ન કરવાના એમને વાતો કરેલી, તો થોડા સમૂહ લગ્ન કર્યા પણ હવે કેમ બંધ કરી દીધું ને શું કારણ છે, અને દાનના રૂપિયા આવું બધું કરે છે. અને એક બીજી વાત છે કે જે દિલીપ મામા જે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનની અંદર જે વહીવટ કરે છે, એમના ઉપર એક આરોપ લગાવ્યો છે એ વ્યક્તિએ. અને આરોપની અંદર મહિપતસિંહ ચૌહાણને વારંવાર કહી રહ્યો છે કે મહિપતસિંહ ચૌહાણ, તમારામાં તાકાત હોય તો દિલીપ મામાએ જે પૈસા કાઢા છે એ પૈસા પરત અપાવડાવો. આવી રીતે અનેક મહિપતસિંહ વિરુદ્ધમાં આ વ્યક્તિ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યો છે. હવે મને ખબર નહીં કે એ વ્યક્તિને ફેમસ થવું છે કે શું, આપણે આ વિડીયોની અંદર જોવાનું જ છે કોણ છે વ્યક્તિ, એના વિડીયો પણ આપણે સાંભળવાના છે. અને ત્યારબાદ મહિપતસિંહ ચૌહાણે પણ એને એક મહિપતસિંહ ચૌહાણની ભાષામાં કરારો જવાબ આપ્યો છે. હવે વાત એવી છે મિત્રો કે કોઈ કમલેશભાઈ નામનો વ્યક્તિ છે, હાલ અમેરિકા રહે છે, અને અગાઉના સમયમાં એ એવું કહે છે કે મેં 80,000થી 1 લાખ રૂપિયા જેટલા દિલીપ મામાને આપેલા, એક મદદ કરેલી, પૂછીના આપણે કહી શકાય એવી રીતે મદદ કરેલી, અને હવે એ પૈસા માગે છે તો આપતા નથી. અને એ કમલેશભાઈ એવું પણ કહે છે કે મેં મહિપતસિંહને ફોન કરેલો તો મહિપતસિંહ એવો જવાબ આપે છે કે તમે મને પૂછીને પૈસા આપ્યા હતા અને તમારી જોડે કોઈ પુરાવા કે એવું હોય તો લઈને આવો, બરાબર, તમારા પૈસાનો વ્યવહાર કરશું. આવી રીતે મહિપતસિંહ તૈયાર પણ થઈ ગયેલા છે. છતાં એ આ રાઠોડ જયેશ નામનો વ્યક્તિ વારંવાર વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યો છે. હવે વ્યક્તિને તમે જોશો તો તમને પણ એવું લાગશે કે આ વ્યક્તિની શું ઓકાત, શું હેસિયત હશે કે મહિપતસિંહ નામની હસ્તી સામે એ વિરોધમાં ઉતર્યો છે. સાંભળો તમે એનો વિડીયો એકવાર, એક નહીં 2-3 વિડીયો જોઈ લો, પછી આપણે મહિપતસિંહે કેવો જવાબ આપ્યો એ પણ સાંભળીશું. કાલે જે કમલેશભાઈનો વિડીયો મૂકવામાં આવ્યો એમાં કમલેશભાઈ સ્પષ્ટતા કરી રહ્યા છે કે 80,000થી લાખ રૂપિયા દાન મહિપતસિંહ ફાઉન્ડેશનને, 1 લાખ રૂપિયા દાન પોપટભાઈને અને 10,000 જેવું દાન જલપાબેનના ટ્રસ્ટને કરેલું છે. બીજા નંબરે એમને સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટનરશિપ ઇન્વેસ્ટમેન્ટ માટે દિલીપ પટેલ ઉર્ફે દિલીપ મામાએ આ રૂપિયા લીધેલા હતા. આમાં દિલીપ મામાને આટલી મોટી રકમ દાન નથી આપેલી, એટલે જે અમુક માણસો પૂરો વિડીયો સમજ્યા વગર, જોયા વગર કોમેન્ટ કરે છે ને કે દાનમાં આપેલા પૈસા પાછા માંગે છે, દાનમાં આપેલા નથી માંગી રહ્યા ભાઈ. એમના હકના જે રૂપિયા છે, જે દિલીપ મામા છેલ્લા 1.5-2 વર્ષથી આપવાનું નામ નથી લઈ રહ્યા, રોકી રાખ્યા છે, જેની સંપૂર્ણ માહિતી મહિપતસિંહને છે, જેની માહિતી પોપટ આહિરને છે, તેમ છતાં બંને મામાને સમજાવીને પૈસા અપાવવાનું કોઈ કાર્ય કરી નથી રહ્યા. અને બાપુ બોલેગા નામના એપિસોડો જો ચાલતા હતા તો બાપુએ આમાં પણ બોલવું પડે. આ પણ જરૂરિયાતમંદ માણસ જ છે, આ વિદેશથી આવેલો માણસ છે, મતલબ ભારતીય છે પણ વિદેશમાં વસે છે.
આ માણસ સાથે આવું થયું છે તો હવે આના કારણે વિદેશમાં જે માણસો છે કેટલા ટકા ગુજરાતની સંસ્થાઓ ઉપર કે આવા મામેરા ભરવાવાળા મામા વિદ્યાર્થીઓની ફીસ ભરવાવાળા આવા મામા ઉપર ભરોસો કરશે? તમે જ વિચારી લેજો. દાનના પૈસા પાછા નથી માંગ્યા, એમના જે લેના રૂપિયા નીકળે છે ભાગીદારીના બહાને, ઇન્વેસ્ટમેન્ટના બહાને જે મામાએ લીધા હતા એ રૂપિયા કમલેશભાઈ પાછા માંગી રહ્યા છે, જેમાં છેલ્લા ઘણા સમયથી મામા એમનો ફોન પણ રિસીવ કરતા નથી. અને બાપુ તો બોલેગા, બાપુ ના બોલ્યા એટલે અમારે બાપુ સુધી એ વાત પહોંચાડવી પડી. પહોંચાડવાનો એક જ રસ્તો હતો, સોશિયલ મીડિયા. એટલે જેને બળતરા થતી હોય એ બળતરા કરો. આ બળતરાનું હવન જો તમારા હિસાબે ચાલુ હોય તો આમાં હજુ ઘી અને ગુગળ બંને હોમાવાનું બાકી છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. હવે આની અંદર તો મહિપતસિંહ બાપુનો કોઈ લેવા દેવાનું કશું છે નહીં, અને છતાંય મહિપતસિંહ બાપુ એવું કહી રહ્યા છે કે તમારામાં હેસિયત હોય અને તમારી પાસે પુરાવા હોય, બરોબર, અને એવું બધું હોય તો દિલીપ મામાનું ઘર પણ મેં જોયું છે, આવી જા, પૈસા પણ અપાવી દઈશું. બાકી આવી રીતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરવાની જરૂર નથી. સાંભળો. હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે, અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને એ ચૂતિયો એવું કહી રહ્યું છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. તો ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય, દિલીપ મામાને, એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો, લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું, ચૂતિયો હું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે, અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ, પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું, તો જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એક મેં કરોડ રૂપિયા લે એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી જુદા બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં જુદા હું મંડ્યો છું, તારા જુદા વંદરા જેવું ડાચું. ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે, એટલે મહેરબાની કરો ને. હા, તાર પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને ડોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા. એટલે માપે રહ્યા. બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો જુદા તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ. એક બાપની ઓલાદ હતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હતો. ઠોકવા તો તારા ઘરે આવીશ, તને બહુ હવા હોય ને એવી. તું ખબર છે મહિપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા જુદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને જુદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહિપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહિપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને તું વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ ઠોકવા હું જાતે જઈશ, બીજા કોઈ નહીં મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગન તો જા વરાજમાં તારા બાપો પહેણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગને થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ ઓફ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં. હવે તમારે જે હો ચૂતિયા હવારમાં વિડીયો બનાવી દીધા, મય પછી જવાબ આલા, મય પછી તારા બાપો નોકર છે. હા, મય પછી બધા ઘણા કોમ છે. 4000 લોકોને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને રાખવાનું ઘણા કોમ છે. તારા જુદા ચૂતિયા હવાર મોટી વિડીયો બનાવી દે, બાપુ જવાબ આલે, નવરા નહીં. હા, હાથમાં આવ્યા તો ગોબા ઉખડી જશે, એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહિપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો. બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા, મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અને સાંભળે, આ ચૂત્યો બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા. હજુ તો તારા કૌભાંડો એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે.
તું તારી જાતને કઈ તુરમખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો. બોલવામાં સભ્યતા રાખજે. કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને, બરાબર? જોઈ લે, જાણી લે કોણ છું. બોલવામાં સભ્યતા રાખજે મહિપતસિંહ. રસ્તે રખડતો ભિખારી નથી હું. હજુ કહી દઉં છું, આજ બોલ્યો, બીજી વાર ના બોલતો. બધા કૌભાંડ વાર આવશે. તારું ક્યાં ક્યાં શું ચાલે છે ને બધી ખબર છે. એટલે થોડો માપમાં રહે, તારું કામ કર. અને જે સાચી વાત છે ને, તારા મામાને કહી દે કે કામ પૂરું કર. શરમ કર. હવે આના ઉપરથી મિત્રો તમને કેવું લાગે છે? પૈસા કોને આપ્યા, અને વચમાં ઉડતું તીર આ વ્યક્તિ શા માટે લઈ રહ્યો છે? આ વ્યક્તિને એ ખબર નહીં હોય કે મહિપતસિંહ બાપુ જેવી હસ્તી જે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે, બાળકોને શિક્ષણ આપે છે, શિક્ષણ સંકુલ બનાવ્યા, વૃદ્ધાશ્રમ બનાવ્યા, અને એવા વ્યક્તિની આ ટીકા ટિપ્પણી કરે અને કરવી એ યોગ્ય ના હોય. ભલે આપણને કોઈ દાનમાં પૈસા આપીને કહે કે તમે આવી રીતની સેવા કરો, પણ આપણી તાકાત નથી આટલું બધું સાચવવાનું, આટલું બધું મેનેજમેન્ટ કરવાનું. છતાં મહિપતસિંહ ચૌહાણ કરી રહ્યા છે. અને એમના વિશે કોઈ વ્યક્તિ આવી રીતે ટીકા ટિપ્પણી કરે, એમના વિરોધ કરે, તો એ સહન થાય નહીં, બરાબર? આપણી તાકાત નથી આ બધું કરવાની, અને જે કરે છે એને આપણે સમર્થન આપવું એ આપણી ફરજ છે, બરાબર? તમે શું કહેવા માગો છો આ વ્યક્તિ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રામ રામ, જય માતા.